મને ધમકી આપનાર નો હું કોઈ દોષ કાઢતો નથી, કારણ કે એ અપરિપક્વતા ઉંમરમાંથી પરિપક્વતા ઉંમર તરફ જઈ રહ્યા છે. એટલે તે કોઈ પણ વિચારધારાથી દોરવેલા હોય અને તેનામાં ધર્મજનૂન કે ધર્મ અંધતા આવી હોય એ સ્વાભાવિક છે. જ્યારે તે યુવા વયે હોય અને પોતાની ઉજ્જવળ કારકિર્દી તરફ એમનું અત્યારે પ્રયાણ થઈ રહ્યું હોય ત્યારે એમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવી પણ ન જોઈએ કે કોઈ ફોજદારી કે કોઈ ફરિયાદ કરવી ન જોઈએ. જો આમ કરવાનો વિચાર આવે ને તો પણ તે એક મહાપાપ છે. એટલે બીજું એ છે કે એને બોલવાનો અધિકાર છે. ભલે એને ક્યાંક બોલવામાં ઉતાર કરી હશે, ધમકી આપી છે, બોલવાનો અધિકાર છે, વિરોધ કરવાનો પણ અધિકાર છે. એટલે એમાં આપણે એના બોલવાના ઉતાવળપણામાં આપણે નહીં જઈએ અને એને માફી આપીએ છીએ, એટલે કે એને જતા કરીએ છીએ બાબત. એટલે એમાં એની ભાવના સાચી હશે, કદાચ વાત કરવાની રજૂઆત ખોટી હશે. સાહેબ, આપને શેના માધ્યમથી ધમકી મળી છે અને કઈ પ્રકારની ધમકી મળી છે? સોશિયલ મીડિયા દ્વારા વિડીયો ફરે જ છે યુવકનું. એક સંતતા એમને પણ આપેલી છે. એટલે એવી ધમકીઓ અને કોમેન્ટ્સમાં પણ આપણે હજારો કોમેન્ટ્સ આવે છે, એમાં પણ ગાળો અને ધમકીઓ મળે છે. પણ જ્યારે તમે કોઈ પણ વિરોધ કરો ત્યારે આ બધું અપેક્ષિત હોય છે અને આવું આવે. એટલે તે સહન કરવાની જો શક્તિ હોય તો જ વિરોધ કરવો જોઈએ, અન્યથા વિરોધ કરવો જોઈએ નહીં.